ભરૂચના ઝાડેશ્વરથી સ્મશાન ધામ સુધી બેન્ડ બાજા અને પાલખી સાથે ફટાકડા ફોડી વાજતે ગાજતે નીકળેલી અંતિમ યાત્રાએ શહેરીજનોને અચરજમાં મૂકી દીધા। ઝાડેશ્વરની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા 76 વર્ષીય ભરતસિંહ પદમસિંહ રાજપૂત ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી નિવૃત્ત થયા હતા। આજે સવારે 6 વાગ્યાના અરસામાં જ ઊંઘમાં જ તેઓનું નિધન થયું હતું। મહારાષ્ટ્રીયન રાજપૂત રિવાજ મુજબ તેઓની અંતિમ વિધિ ઠાઠમાઠથી નીકળી હતી। સુરતથી બેન્ડ બાજા અને પાલખી બોલાવી તેમના પાર્થિવ દેહને પરંપરાગત પોશાક, સાફો અને હાથમાં તલવાર સાથે પાલખીમાં મૂકવામાં આવ્યો હતો। ભજનોની રમઝટ, બેન્ડ બાજા અને ફટાકડા ફોડી તેમની આ અંતિમ યાત્રા સોસાયટીમાંથી ઝાડેશ્વર મુખ્ય માર્ગ પર આવવા આ શાહી વિદાયને જોઈ જોનારાઓ પણ એક તબક્કે અચરજમાં મુકાઈ ગયા હતા। જ્યાંથી દાંડિયા બજાર સ્મશાન યાત્રા ફરી પાલખી અને ઠાઠમાઠ સાથે આવી પહોંચતા સ્મશાનમાં પણ લોકોમાં અચરજ ફેલાઈ ગયું હતું। તેઓની વાજતે ગાજતે નીકળેલી વિદાયમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।